વાત કરવાની હતી. એનું રિઝલ્ટ ઘણું ઓછું આવ્યું છે. ક્લાસમાં એનું ધ્યાન નથી હોતું, જવાબ પણ નથી આપતો, સમજ ન પડે તો પૂછતો પણ નથી. આ બધાનું શું કારણ હોઈ શકે? એમ ઘરે તો એકદમ તોફાની થઈ જાય છે. સોસાયટીના બાળકો સાથે ખૂબ મસ્તી કરે છે. ખબર નહીં સ્કૂલમાં કેમ આવું થતું હશે. એવું છે તો પછી તમારે મીટ પાછળ થોડો વધારે સમય આપવાનો જોઈએ. એ જ તો થતું નથી સર. ઓફિસમાં હમણાં કામ ઘણું રહે છે, તેના લીધે ઓવર ટાઈમ કરવો પડે છે. એની મમ્મી પણ ટીચર જ છે, પણ એ સાંજે મોડી આવે છે, તો ઘરના કામને લઈને કંઈ કરાવી નથી શકતી. તમારી બધી વાત સાચી છે. કામ તો કોને નથી હોતું, પણ તમારા બીજી શેડ્યુલમાંથી થોડો સમય કાઢીને એને આપશો તો એનું રિઝલ્ટ જરૂર સુધરશે. સાચી વાત છે તમારી. હું પ્રયત્ન કરીશ. હું થોડો સમય આપી એને હેલ્પ કરીશ. સારું જયંત ભાઈ, ફરી મળીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સર. થેન્ક યુ.